તમારી પાસે સમય ફાલતુ છે, મારી પાસે ગપ્પા મારવાનો સમય નથી, મારી પાસે લોકવાર્તા કહેવાનો સમય નથી. આ લોકવાર્તા નથી, આ પરલોકની કથા છે. આ મરીને ઈશ્વર પાસે જવા માટેનો રસ્તો છે. આ સાંભળ્યા પછી સુધરવા માટેનો રસ્તો છે. આ સાંભળ્યા પછી જીવનને બદલવાનો રસ્તો છે. આ સાંભળ્યા પછી આંખમાં બે આંસુ લાવવાનો રસ્તો છે. અરે રે, હું આવું જીવી રહ્યો છું, આજથી મારે આવું જીવવું છે, મારે મારું જીવન બદલવું, મારે કંઈક નિયમ લેવો છે. હું કાલથી રોજ મંદિરે જઈશ, રોજ ધરતીને પ્રણામ કરીશ, રોજ મારા હાથને જોઈને પગ મૂકીશ, રોજ તુલસીને પાણી રેડીશ, રોજ સૂર્યને જળ રેડીશ, રોજ શંકર ભગવાનના મંદિરે જઈને અભિષેક કરીશ, હું રોજ સોમવારનું વ્રત કરીશ, હું કોઈ દાન કરી કોઈ ગરીબને આપીશ. આ નિયમ ઈશ્વરને પોગાડવા માટે સાધન છે. આ કથા, ભજન, માળા, પૂજા, પાઠ આ એક સાધના છે. આ ગપ્પા મારવા માટેની આવું તમે ટીવીમાં જુઓ છો. અને મારા ડોંગરેજી બાપાની કથા તમે સાંભળજો સાહેબ, હું રોજ હજુ સાંભળું છું. 33 વર્ષથી સાંભળું છું. એના ગયા 33 વર્ષ થયા સાંભળું છું. એમની હયાતમાં નાને ત્યાંની સાથે રહ્યો. બહુ કીધું મને શિષ્ય બનાવો, પણ ના બનાવ્યો. મને ઉજ્જૈન લઈ ગયા, મને સદગુરુનો ભેટો કરાવ્યો. એટલે તમારા દર્શન થયા. આ ડોંગરેજી બાપાની કૃપા છે. આવા ગુરુ મળે સાહેબ. કહેવાનો ભાવ, શિવજીએ ખૂબ કીધું કંઈક માગો, તમારે કંઈક આપવું હોય તો મને બીજો જન્મ માનવનો આપજો. આવી કથા તમારી ગાયા કરો. તમારે કંઈક આપવું હોય તો એવું વરદાન આપો. રાત દિવસ તારા ભજન કરું, તારી મૂર્તિના દર્શન કરું, તારું ધ્યાન કરું, શ્વાસે શ્વાસે તારું નામ રટું. હે મહાદેવ, આપવું હોય તો એ આપો. મારા હાથે તમારી સેવા કરું, મારી આંખોથી તમારા દર્શન કરું, મારા મુખમાં તમારું 24 કલાક નામ રહે. હે મહાદેવ, દયા કરવી તો આ દયા કરો. મારા પાપોને યાદ ન કરશો, મારા અપરાધોને યાદ ન કરશો. મારું મરણ નજીક આવે ત્યારે દર્શન આપજો. બીજું મારે કાંઈ જોતું નથી. શંકરની આંખમાંથી ટપ ટપ આંસુ પડી ગયા. મહાદેવ રડી ગયા. ભગવાનને રડાવે એનું નામ ભજન. સાહેબ, આપણે દુનિયાને રાજી કરવા માટે ગાઈએ છે, પણ સંતોએ દુનિયાને રાજી કરવા માટે નથી ગાયું, ભગવાનને રાજી કરવા માટે ગાયું. આ દુનિયાને રાજી કોણ કરી શકે સાહેબ? મીરાબાઈ બોલી છે, પોતાના ગુરુ સામે બોલી, ગુરુદેવ, મારા મા બાપ રૂઠી ગયા, મારું ગામ રૂઠી ગયું, તમારા આશ્રમમાં આવીશ, હવે ક્યાં જાઓ? દુનિયાને તો રાજી ન કરી શકી, હવે મારે ભગવાનને રાજી કરવા છે. હવે મારે ભગવાન માટે ગાવું છે, મારે ભગવાન માટે રોવું છે, મારે ભગવાન માટે નાચવું છે. આશીર્વાદ આપો. ભગવાનને મનાવવો બહુ સરળ છે. ભગવાન રૂઠી જાય ને મારા બાપ તો જલ્દી માની જાય, પણ આ દુનિયાના લોકો રૂઠી જાય, તમારા હગાવાલા રૂઠી જાય, તમારું કુટુંબ રૂઠી જાય, તો એને રાજી કરવું, મનાવવું બહુ કઠણ છે. ઉજળી ગયેલો બાગ તમે ફરીથી બનાવી શકો, પણ આ દુનિયાના લોકોને તમે નહીં સમજાવી શકો. આ દુનિયા છે. આમે બોલશે, તેમે બોલશે, જેમ તેમ બોલશે. રે મારી દીકરી, હવે ઘર બાર છોડ્યું છે, રામસાગર હાથમાં લીધો જ છે, ભગવા પહેરા છે, તો આ દુનિયા શું બોલે એની ચિંતા નહીં કર. શિવજી પાસે ભક્તિનું વરદાન માંગ્યું. શંકર ભગવાને જગદંબાને ઈશારો કર્યો, હાલો છો ને આ રામ, આ લક્ષ્મણ, આ જનકી માતા પિતાની આજ્ઞાનું પાલન કરવા માટે વનમાં આવે છે. આગળ રામ ચાલે છે, વચમાં સીતાજી છે, લક્ષ્મણ છે. રાવણ સીતાજીનું અપહરણ કરી જાય છે. રામ લક્ષ્મણ સીતાજીને ગોતે છે. રામ લક્ષ્મણ સીતાજીને ગોતતા ગોતતા આવે છે. ભગવાન શંકર માં સતીની સાથે રામની કથા સાંભળતા કૈલાસ ઉપર જાય. શિવજી જોઈ ગયા, રામ લક્ષ્મણ પ્રણામ કર્યા. જય સચિદાનંદ જગ પાવન, અસ કઈ ચલે મનોજ નસા. શિવજીએ પ્રણામ કર્યા. જગદંબાએ પૂછ્યું, કોને પ્રણામ કર્યા? કે રામ લક્ષ્મણ, આ જાનકી, આ જુઓ રાજકુમાર આ વનમાં જાય છે, માતા પિતાની આજ્ઞા માનીને ઉગાડા પગે, એમને પ્રણામ કરું છું. સતીએ કીધું કે આને પ્રણામ કરો છો? રાજાના દીકરા તમે કહો છો, અને સીતાજીની પત્નીની પાછળ રડે છે, સીતે સીતે કરીને આને પ્રણામ કરો છો? આ કોણ છે? જો કથા ધ્યાનથી સાંભળી હોત
તો રામ લક્ષ્મણને ઓળખી જાય. આ કથા ધ્યાનથી નહીં સાંભળો તો ઉપરથી જતું રહેશે સાહેબ. હું આંતડા ઊંચા કરીને કરું છું, મારો સમય બગડશે, તમારું જીવન બગડશે. આ જગતમાંનું બગડી ગયું, જગતની માનું. કથામાં તમારી ઘોડે બેઠા હતા પણ ધ્યાન ક્યાંય બીજે હતું. એટલે ભગવાનને ઓળખી ન શક્યા. કથા ભગવાનની ઓળખાણ કરાવે એટલે કથા છે. કથા સાંભળો. કોઈ પણ કથા કરતું હોય થોડો ટાઈમ કાઢો, અડધી કલાક, કલાક, 2 કલાક, પણ ધ્યાનથી સાંભળો. માળા ભલે 5 જ કરો પણ ધ્યાનથી કરો. પૂજા ભલે 5 મિનિટ કરો પણ ધ્યાનથી કરો. અને એવું કરો જેમ પૈસા ગણવામાં તલ્લીન થાવ એવી પૂજા કરો. માતાજીએ ધ્યાનથી નહોતી સાંભળી એટલે આ શંકા પડી કે આ વેમ પડ્યો. ભગવાન હોય આ તો રાજકુમાર છે. શિવજી પોતાનો પતિ એમ કે છે નહીં નહીં, આ સાક્ષાત વિષ્ણુનો અવતાર છે, આ શેષ નારાયણનો અવતાર છે, આ સીતા લક્ષ્મીનો અવતાર છે. માતા પિતાના વચનને માની ઋષિ મુનિઓને આનંદ આપવા, રાવણ કુળનો ઉદ્ધાર કરવા, આ ધરતીનો સાધુ બ્રાહ્મણને ગાયની રક્ષા કરવા માટે આ પ્રભુ પધાર્યા છે. જેની કથા સંભળાવી 9 દિવસ ઋષિએ એ પરમાત્મા છે. પ્રણામ કરો. ભગવતી કીધું હું તો રૂપિયાવાળાની દીકરી, ગ્રેજ્યુએટ ભણેલી છું, હું તો ચમત્કારને નમસ્કાર કરું છું. આજકાલના લોકો આમાં ફસાયા છે. ચમત્કાર કરો, કંઈક લાલચ આપો, કંઈક નુસ્ખા બતાવો, કંઈ વિધિઓ બતાવો, જોવાનું કામ ચાલુ કરો, દુનિયા લાઈન લાગે. હું આ બધું કરી ચૂક્યો છું. પછી મેં કીધું આમાં મરી જજો, ભૂત થાશું, બંધ કર્યું. મેં મારી આ લાઈન લાગતી હતી. અત્યારે ડરનો માર્યો ગુફામાં રહું છું સાહેબ. એટલી લાઈન લાગે, જોવાળા દુખિયા, પછી રસ્તો બતાવીએ. એમાં રામ લક્ષ્મણ જાનકીને જોઈને જગદંબા ઓળખી ન શક્યા. આ તો ભગવતી છે, એની લીલા છે. તમને ને મને બતાવ્યું કે ધ્યાનથી કથા નહીં સાંભળો તો પાપ લાગશે અલગ, સમય બગડશે અલગ, જીવન જશે અલગ, અને જેને રૂપિયા ખર્ચીને બોલાવ્યા છે એનો દોષ લાગશે અલગ. સાહેબ આ ગૌસ્વામી પરિવારે ખર્ચો કર્યો છે, એના ભક્તોએ ખર્ચો કર્યો છે, બધાએ મળીને કથાનું આયોજન કર્યું. આ બધાની કથા છે. આ કોઈ લગ્ન નથી, આ કોઈ પ્રાઇવેટ કથા નથી. ભગવાનની કથામાં આમંત્રણ ન હોય, વગર બોલાવે તમે કથામાં જાઓ તો જ તમે હિન્દુ છો, તો જ તમે સનાતની છો. આ કોઈ લગ્ન થોડા છે કે અમને નિમંત્રણ નથી. શિવજીએ કીધું પ્રણામ કરો. માએ કીધું હું નહીં કરું. દક્ષ એટલે રૂપિયા વાળો માણસ, દક્ષ એટલે મિનિસ્ટર, દક્ષ એટલે નેતા. હું પરીક્ષા કરીશ. શિવજીએ બહુ સમજાવ્યા, દેવી ગુરુની પરીક્ષા ન કરાય, મા બાપની પરીક્ષા ન કરાય, ભગવાનની પરીક્ષા ન કરાય, ધર્મની પરીક્ષા ન કરાય. એને પામવાની કોશિશ કરાય, નાપવા ન જવાય ફટફટે લઈને. પણ માતાજી માન્યા નહીં. શિવજીએ બહુ સમજાવ્યા. જ્યારે તમારું કોઈ માને નહીં ને પછી માળા હાથમાં લઈ લે બસ. એને જો સમજાવવા જશે તો કલેશ વધશે. એટલે શિવજીએ કીધું વડલા નીચે બેઠો છું, જાઓ. પણ દેવી યાદ રાખજો, પસ્તાવું ન પડે. યાદ રાખજો. હજી કહું છું, ભગવાન છે, સીતારામ લક્ષ્મણ જાનકી સાક્ષાત પરમાત્મા છે. અને પ્રણામ કરો કે ના. શિવજી વડલા નીચે બેસી ગયા. શિવજી વડલાના ઝાડ નીચે બેસીને માળા કરવા લાગ્યા કે આમાં કઈ ભગવાનની લીલા છે, કઈ ભગવાનની ઈચ્છા છે. હવે તો ભગવાન કરે ખરું, સતીનું શું થશે મને ખબર નહીં, પણ આનું કલ્યાણ નહીં થાય. આને પસ્તાવવું પડશે, આને મરવું પડશે, આને બળવું પડશે, પછી પસ્તાવવું પડશે. વગર વિચારે માતા પિતામાં શંકા કરે, ભગવાનમાં શંકા કરે, ગુરુમાં શંકા કરે, ધર્મમાં શંકા કરે, એને વેદ કહેશે મૂર્ખો છે, બુદ્ધિમાન નથી. વેદ એની નિંદા કરે છે. માટે કોઈ સાધુ સંતોની પરીક્ષા કરવા પહેલા વિચારો. ઘણા એમ કે મેં બાપુને ઓળખી લીધા. અરે તું તારા મા બાપને નથી ઓળખ્યો, બાપુને છે ને ઓળખવાનો. માટે મારી પ્રાર્થના છે, જગદંબા સીતાનું રૂપ લઈને ગયા. રામ લક્ષ્મણ જોઈ ગયા. લક્ષ્મણને ખબર પડી મારી ભાભી નથી. ખોટાને તો ભગવાનને હાથ જોડે છે. દેવના નામે ખોટું કરે ને ત્યારે ભગવાન રોવે કે આ શું કામ દુનિયાને ઉલ્લુ બનાવતો હશે? શું મને આંધળો સમજે છે? શું મને બહેરો સમજે છે? શું મને નથી દેખાતું? ભગવાન રડી પડે અને ખોટાને હાથ જોડે. હવે હદ થઈ ગઈ. ઓ ભાઈ, આ બધું બંધ કર. તું આ તારા નાટક બંધ કર. આ દુનિયા આંધળી છે, હું આંધળો નથી. પણ જ્યારે માને નહીં ને ત્યારે ઈશ્વરને બહુ દુઃખ થાય કે આગલો જન્મ તારો ખતમ. હવે મર્યા પછી તું ભૂત થાજે, પશુ પક્ષી થઈને ભટકજે. કારણ કે તે દેવના નામે, ધર્મના નામે, ધર્મની આડમાં, વેદને આડમાં ત્યાં કામ કર્યું, કર્મ કર્યું, પાપ કર્યું.
તારે ભોગવવા પડશે. જેવું કરશો એવું ભોગવવું પડશે. આજ ને તો કાલ, 5 વર્ષે, 10 વર્ષે, 20 વર્ષે, 100 વર્ષે, મરી ગયા તો બીજા જન્મમાં તમને પાપ નહીં છોડે, તમારું કર્મ નહીં છોડે. 1000 ગાયોની વચમાં વાસડાને મૂકી દો, તે વાસડું 1000 ગાયોની વચમાં પોતાની માને ગોતી લે, એમ તમારા ને મારા પાપ ગમે ત્યાં જાશું એ નહીં છોડે. માટે પાપ છોડવા માટે કથા છે, પાપ કરવા માટે કથા નથી. સતી માન્યા નહીં, શિવ વડલા નીચે બેસી ગયા, માળા કરવા લાગ્યા. આ ઊંધા કામ કરે મરવાનો છે, હવે આનું ખતમ થવાનું, તો જ આવું કરતો હોય ને. હે ભવાની, ભગવાન જેને દુઃખ આપવા માગે એ ઊંધા રસ્તે એની બુદ્ધિને હરણ લે, પછી ઢોંગ કરવા લાગે, ધતુરા કરવા લાગે, ચમત્કાર કરવા લાગે. ભગવાન એની બુદ્ધિનું હરણ કરે, પછી દેવની આડમાં, ધર્મની આડમાં એ પાપ જ કરે અને 2 મોત મરે. મર્યા પછી એ ભૂત જ થાય, દેવ નહીં, માનવ નહીં. આ મહાદેવ બોલ્યા. માટે દેવના નામે ઢોંગ ન કરવા, દેવના નામે કોઈને છેતરવા નહીં, ધર્મની આડમાં કોઈ પાપ ન કરવું, તીર્થોમાં જઈને કોઈ વ્યસન ન કરવું. આ શાસ્ત્ર કે છે. શિવજીએ સમજાવ્યા, માના નહીં. સીતાનું રૂપ લઈ અને રાવણની સામે દોડવા લાગ્યા અને ભગવાને ત્યાં ખોટી ભક્તિ છે. ભગવાન રડી પડ્યા, હવે હદ થઈ ગઈ. આવું ખોટું કરવાની શું જરૂર તમારે? આ રૂપ લેવાની શું જરૂર તમારે? ભગવાન ભોળોનાથ ક્યાં છે? તમે એકલા કેમ ભગડો છો? મારી ઘરવાળીને કોઈ લઈ ગયું, તમે એકલા તમારું શું થશે? મહાદેવ પાસે જાઓ દેવી, મહાદેવ પાસે જાઓ. અને જગદંબાને ખબર પડી ગઈ કે ભગવાન મને ઓળખી ગયા. કોઈના પાપ નથી ચાલતા હો, જાજા દિવસે નથી ચાલતા. સાચું હળવે હળવે હાલે, પાપ દોડે બહુ, પણ પછી જાજા દિવસ નથી ચાલતું. પછી ડબુડી ફબુડી પછી મુકાઈ જાય. તમે પછી મેરડીમાના નામે ખોટા ધીન કરો, એ જગદંબા તમને નહીં છોડે સાહેબ. એને પીધું નથી સાહેબ, એને કોઈની બલી નથી લીધી. શાસ્ત્ર તો વાંચો, મેલડીનો અર્થ શું છે? કાલે તમને સંભળાયું, કહી દઉં ને મેલડી કોણ છે, કીધું ને. ખબર ન તો કાલે પાછો કહીશ. મેલડી જેવી કોઈ પવિત્ર દેવી નથી સાહેબ, એ કોઈની બલી નથી. એનો બોકડો વાહન છે સાહેબ. તમારી ગાડીને કોઈ ગોબો પાડે તો, એક છોકરો પાડોશીની નવી ગાડી રોજ લીટા પાડે, એટલે પાડોશી કે ભાઈ હમણાં ગાડી લાવ્યો છું. છોકરાનું કે ગાંડો છે, રોજ પથ્થર ફેંકે. વળી પાછો પાડોશી કે, અને આવા પાડોશી હોય ને તો આવા પાડોશીને છોડી દેવા સાહેબ. 50 લાખનું મકાન પછી વેચી નાખો, પણ આવા નુગરાઓની પાસે ન રહેવું. પાડોશી સારો હોવો જોઈએ. હગો કામ ન લાગે એટલો પાડોશી કામ લાગે, સારો હોય તો. એટલે 2-3 દિવસ તો પેલા સહન કર્યું, પછી રહેવાનું નહીં. કે ભાઈ મારી ગાડીને ગોબા પાડે, તમારી ગાડીને કેમ ન પડો? કે એટલો બધો ગાંડો નથી પાછા. હા, એટલો બધો ગાંડો નથી. આવા નુગરાઓની પાસે ન રહેવું, આનો સંગ ન કરવો, દેવના નામે ઢોંગ કરે એનાથી દૂર રહો સાહેબ. જે યુવાન પેઢીની સામે આવા કરે તો એ યુવાન પેઢી શું કરશે? એ બગડશે. કે માતાજી પીતી તો આપણે પીવું જોઈએ. આવું ન કરશો મારા બાપ. એક ફકીર તમને હાથ જોડે છે, તમારે પીવું હોય તો મકાન બંધ કરીને પીવો. પણ યુવાન પેઢીની સામે દશરથ બોલ્યા છે, કઈ માતા પિતાએ બાળકો સામે ગાળો ન બોલવી, છોકરાઓ સામે પાપ ન કરવું, છોકરાઓ સામે વ્યસન ન કરવું. આ દશરથ બોલ્યા છે, રામનો બાપ. તમને મને કહેશે તમારા બાળકો સામે કોઈ વ્યસન ન કરશો, એ બગડશે, એનું પાપ તમને લાગશે, ભગવાન તમને માફ નહીં કરે. તમે દેવના નામે ઢોંગ કરશો, દુનિયા તમને માનશે, પણ ઈશ્વરના દરબારમાં તમે 2 કોડીના થઈ જશો. બહુ મોટો દંડ મળશે. જે નથી જાણતા એ તમારા પગમાં પડે, પણ ઈશ્વર તો જાણે છે, એ તમને નહીં છોડે. તમે કોઈનું ખરાબ કરશો તો ભગવાન તો એનું સારું કરશે, પણ જ્યારે ભગવાન તમારું ખરાબ કરશે તમને કોણ બચાવશે? માટે સાવધાન. જગતની માને રામ હાથ જોડે, હવે હદ થઈ ગઈ. ખોટી ભક્તિને તો ભગવાન પણ હાથ જોડે. ઢોંગીઓને ભગવાન કહેશે કે હવે હદ થઈ ગઈ. શું કામ દુનિયાને બનાવટ કરો છો? શું કામ દુનિયાને ઉલ્લુ બનાવો છો? શું કામ આ લોકોને પગે પડાવો છો? અને શું કામ ઊંધે રસ્તે ચડાવો છો? આ ઈશ્વર રડી પડે જ્યારે કોઈ ખોટું કરે ને. મારો કોઈ મિત્ર નથી, મારો કોઈ શત્રુ નથી,
કોઈ ખાય પીઓ, મને કોઈ તકલીફ નથી, તમે સ્વતંત્ર છો. મને તમે વ્યાસગાદી પર કથા કરવા બોલાવ્યો છે, ગપ્પા મારવા નહીં, લોક વાર્તા કરવા નહીં, એટલે હું તમને કથા સંભળાવું છું. આમાં લખ્યું તે કહું છું. તમારી બેન દીકરીઓને, તમારા છોકરાઓને સંસ્કાર આપજો, ન તો ઈશ્વર તમને માફ નહીં કરે. ગુરુ જો તમને સીધો રસ્તો નહીં બનાવે તો ગુરુને પણ દંડ મળે. ગુરુને નરકમાં જવું પડે, ધર્મના નામે ઢોંગ કરે અને નરકમાં જવું પડે, એને મર્યા પછી ભૂત થવું પડે. કૃષ્ણ કહે છે, ગીતા વાંચો, જે દેવતાની પૂજા કરે દેવલોકમાં જાય, મારું ભજન કરે મારા લોકમાં જાય, ભૂતને પ્રેતને મેલા દેવને પૂજે એ મર્યા પછી ભૂત થાય. ગીતા વાંચો, લખ્યું ન તો કપડાં ઉતારી દઉં, વાંચો. વિદેશોમાં લોક સાંભળે છે, આમાં કથાકારો સાંભળે છે, વિદ્વાનો સાંભળે છે, સારા સારા માણસો સાંભળે. ખાલી તમે એકલા નથી સાંભળતા, 14 કન્ટ્રી સાંભળે છે, 180 દેશ સાંભળે છે. શાસ્ત્રોમાં લખ્યું તે તમે સાંભળો છો. ભગવાન રામે લક્ષ્મણે હાથ જોડ્યા, જગદંબાને બહુ દુઃખ થયું. અરે રે, મારા પતિનું કહેવું માન્યું નહીં, હવે મારો પતિ પૂછે તો હું શું કહીશ? આવ્યા અને તમે કોઈ પાપ કરશો, કોઈને લૂંટશો, ઠગશો, અનીતિ કરશો, ઢોંગધતુરા કરશો, ખોટા દેવોને પૂછશો, ખોટાની પાછળ પડશો, તમારો ચહેરો કાળો પડી જશે, તમારું તેજ જતું રહેશે, તમારી અંદર દેવતાની ઉર્જા ખતમ થઈ જશે, તમારા કુળદેવની આંટી પડી જશે, તમને પિતૃનો દોષ લાગી જશે. યાદ રાખજો. માતાજીનો ચહેરો કાળો પડી ગયો, જગતની માનો. શંકર ભગવાને કીધું શું કરીને ખોટું બોલ્યા? જુઓ, એ બધી વાત છોડો. તુલસીદાસજીએ લખ્યું કે સંગ સતી જગજનની ભવાની જ્યારે કથામાં જતા હતા પતિ પત્ની, તો તુલસીદાસ મહારાજે લખ્યું જગતની માં જાય છે. પણ કથા સાંભળીને આવ્યા તો લખ્યું કે હવે જગતની માનું નામ કાઢી નાખ્યું. હવે જગદંબા નહીં, એક રૂપિયાવાળાની છોકરી છે, એક દક્ષની દીકરી જાય છે. કારણ કે કથા ધ્યાનથી ન સાંભળી, ભગવાનની પરીક્ષા કરી, ભગવાન સામે ખોટું બોલી. અને મહાદેવને પણ કીધું મેં કાંઈ નથી કર્યું, તમારી કોઈ પ્રણામ કર્યા. મહાદેવ આંખો બંધ કરીને આખું પિક્ચર જોઈ લીધું. મહાદેવે સંકલ્પ કર્યો, આજથી મારી માં. જુઓ તો ખરા, એક ભૂલ થઈ અને સીતાનું રૂપ લીધું. સીતા મારી માં છે, આજથી મારી માં. જ્યાં સુધી જીવ છે ત્યાં ત્યાં હાથનું પાણી નહીં પીવું, મારી પાસે બેહારીશ નહીં, એને પત્ની નહીં કહું, પત્ની જેવો વ્યવહાર નહીં કરવો. અને કૈલાસમાં ધ્યાનમાં બેસી ગયા. જગદંબાને ખબર પડી. પછી તો થયું ક્યાં જાઓ, ખાવા પીવાનું છોડી દીધું. યાદ આવ્યું, મારા મા બાપે કીધું તો બેટી તારા પતિ સાથે ઝઘડો કરીને મારા ઘરે કોઈ આવતી નહીં. આજની માતાઓ દીકરીઓના ઘર બગાડે છે, કાંઈ થાય તો આવી જા. દિવસમાં 10 વાર ફોન કરે, શું કામ કોઈના ઘર બગાડો? સતીને યાદ આવ્યું કે મારી માએ કીધું તો બેટી તારા સસરાલમાં ઝઘડો થાય ને તો મારા ઘરે ના આવતી, હવે ક્યાં જાઓ? કોઈ ગુરુ બનાવ્યા હોત તો આવી ભૂલ થતી નહીં. પૈસાદારની દીકરી, આજકાલના લોકો કહે છે ગુરુ શું બનાવવા? જો આ દશા થઈ, ગુરુ હોત તો આ દશા ન થાત. બીજા જન્મમાં આની આ સતી પાર્વતી બની, નારદને ગુરુ બનાવ્યા, જગતમાં જગદંબા થઈને પૂજાવા લાગી સાહેબ. પણ સતીના ક્યાંય મંદિર નથી, તમને નહીં મળે. તો જગદંબા તમને ને મને દેખાડ્યો. આ જગદંબા એક તમારી આ દશા થશે જો દેવના નામે આવું કરશો તો. અને જગદંબા રડ્યા. હવે તો કોઈ સંત મળી જાય તો પુસુકાનો રસ્તો શું? એમાં તો નારદજી આવ્યા, પગ પકડી લીધા, બહુ રડી, મને કંઈક રસ્તો બતાવો. મેં મારા પતિનો અપરાધ કર્યો, ભગવાનની પરીક્ષા કરી, મારા પતિનું કહેવું માન્યું નહીં, મારા પતિની શંકા કરી, મારા પતિ સામે ખોટું બોલી, ભગવાનમાં વહેમ થયો. ત્યારે નારદજી કંઈ બોલ્યા નહીં. હો, બીજી વાર કીધું બાપુ કંઈક રસ્તો બતાવો. ત્યારે નારદજી એટલું જ કીધું જેનો અપરાધ કર્યો ને એની માફી માંગો. લોકો અપરાધ કરે દુનિયાનો, માફી માંગે ભગવાન પાસે, નહીં માફ થાય ભાઈ. નારદજી જતા રહ્યા. સતી રડ્યા, હે ઈશ્વર, તું રામ બનીને કૃષ્ણ બનીને ભારતમાં જન્મતો હો, બીજા કોઈ દેશમાં તારો અવતાર ન થતો હોય, ભારતમાં થતો હોય તો મારું જલ્દી મૃત્યુ થાય, બીજો જન્મ મને સ્ત્રીનો મળે. આજ મહાદેવ મારા પતિ બને. અને જ્યાં પ્રાર્થના કરીને રામ રામ, જ્યાં રામની માફી માગીને ત્યાં રામ રામ કહીને મહાદેવ જાગ્યા. હો, રામે પ્રભુને કીધું જાગો, મારી માં દુઃખી છે. ભગવાન જાગ્યા. જગદંબા દોડ્યા. પણ શિવજી કીધું ખબરદાર, હવે અહીં નહીં બેહો, સામે બેસો.
અને જ્યાં સામે બેસા સતીનું શરીર સુકાઈ ગયું, હાડકા દેખાવા લાગ્યા, આંખો અંદર જતી રહી. ભગવાન શિવને અંદર અંદર બહુ દુઃખ લાગ્યું, આંખમાંથી આંસુ આવ્યા પણ રોકી દીધા. અને ખબર પડી કે અરે રે, આને એક મહાત્માની કથા ના સાંભળે એનું પ્રણામ. પણ લાય હવે હું કથા સંભળાવું. અને જ્યાં શિવ કથા સંભળાવા ગયા, પણ આ ભાગ્યો જીવ ભાગ્યમાં ન હોય તો સાંભળી શકે નહીં. જ્યાં શિવે કથા સંભળાવા ગયા તો ઉપર વિમાન જોયા. માએ પૂછ્યા બધા ક્યાં જાય છે? ભગવાને કીધું એને જવા દો ને, કથા સાંભળો. કે ના, ક્યાં જાય? કે તારો બાપ યજ્ઞ કરે છે, મિનિસ્ટર બન્યો, ખુરશી મળી છે, પાર્ટી કરે છે, અને મને દેખાવ કરવા માટે, મારું અપમાન કરવા માટે બધાને ભેગા કર્યા છે. તું કથા સાંભળ. કે મારે જવું છે. બહુ સમજાવ્યા. પછી ભગવાનને થયું અહીં રહેશે તો મરશે, ત્યાં જશે તો બળશે, અને જવું જ પડશે. નંદીને બોલાવ્યા, એના પર બેસાડ્યા, બધાએ વસ્ત્રોનું પોટલું બાંધી ખોળામાં મૂક્યું. ગણોને કીધું અને વાજતે ગાતે, આના વખાણ કરતા કરતા, આના ગીત ગાતા ગાતા, આના ગરબા ગાતા ગાતા એના બાપને ઘેરે છોડી આવો. હવે તમારી માં પાછી નહીં આવે. નંદી પર જગદંબાને બેસાડ્યા અને વખાણ કરતા કરતા ઢોલ નગારા, 64 જોગણીઓ, ઋષિ કન્યાઓ, અપસરાઓ બધાએ ભેગા થઈ અને જગદંબાના ગીતો ગાતા ગાતા નીકળ્યા છે. ચૈત્ર આસો સુદ એકમના દિવસે માં કૈલાસથી ઉતરે. પહેલું નોરતું હતું. કૈલાસથી નીચે ઉતર્યા, ચોકમાં માને ઉભા રાખ્યા. બધાની આંખમાં આંસુ છે કે હવે મારી માં પાછી નહીં આવે. પણ લાય, ભગવાને કીધું છે ને રાજી કરો. અને અહીંથી ગરબાનો આરંભ થયો. એટલે આપણા ગુજરાતમાં ગરબા ગવાશે, પંજાબમાં ગરબાને જગરાતા કહે છે, હર દેશમાં નવરાત્રિ થાય છે. કોઈ પાઠ કરે, કોઈ ગરબા કરે, કોઈ જગરાતા કરે, કોઈ ધૂન કરે, કોઈ કીર્તન કરે. બંગાળમાં માની મૂર્તિ બનાવીને પૂજા કરે. અહીંથી ગરબાનો આરંભ થયો. શંકરે કીધું આને ગાતા ગાતા, આના વખાણ, વખાણ એટલે ગરબા, વખાણ એટલે માના ગીત ગાતા ગાતા લઈ જાઓ. અને પછી બધાએ ગણો ભગવતીના ગરબા ગાતા ગાતા જગદંબાને લઈને હરિદ્વાર આવે.